તો આપણે જે કહ્યું કે જે અનુભવમાં આવ્યું એની પ્રતીતિ રહી ગઈ અને સાથે જ્ઞાનની પરિણતિ રહી ગઈ, ઉપયોગ ગયો, છૂટી ગયો. એટલે પરિણતિ જ્ઞાનની એટલે કેવી રીતે એને સમજવી? હા, જો ઉપયોગ રહી ગયો, ઉપયોગ છૂટી ગયો અને પરિણતિ રહી ગઈ. જેમ કે તમે અત્યારે નાયરોબીનું તમને જ્ઞાન રહી ગયું, પણ ઉપયોગ તમારો મારા તરફ છે, ઉપયોગ નાયરોબી તરફ નથી. સમજાઈ ગયો. એટલે જે નાયરોબીનો જે અનુભવ છે એનું જ્ઞાન તમારો લબ્ધ રૂપે એ જ્ઞાન ન ગયું, પણ એના તરફ ઉપયોગ અત્યારે નથી. ઉપયોગ મારા તરફ છે, સમજી ગયા? એટલે જાણેલાનું જાણપણું રહી જાય, એનું નામ પરિણતિ. ભગવાન આત્માના દર્શન કર્યા અને અનુભવ થયો, પછી સવિકલ્પ દશામાં આવ્યા, તો પણ જાણેલાનું જાણપણું રહી ગયું અને પ્રતીતિ પણ રહી ગઈ. જાણીને પ્રતીતિ પણ રહી ગઈ કે હું આવો છું, એમ હું આવો છું એવું શ્રદ્ધાન અને હું આવો છું એવું જ્ઞાન બે રહી ગયું. હા, ઉપયોગ ફરી ગયો, પરિણતિ રહી ગઈ, જ્ઞાન રહી ગયું. જાણેલાનું જાણપણું છૂટ્યું નહીં. જો જાણેલાનું જાણપણું છૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય પાછો. જાણેલાનું જાણપણું રહ્યું અને શ્રદ્ધા પણ રહી કે હું તો જાણનાર નાયક છું, પણ ઉપયોગ બહાર વયો ગયો, સવિકલ્પ દશામાં આવ્યો. હા, હવે જયારે અનુભવ થાય ત્યારે શુદ્ધ ઉપયોગમાં થાય. પહેલા અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જયારે આત્માનો પ્રથમ અનુભવ થાય ત્યારે ઉપયોગ આખો દ્રવ્ય સામાન્યમાં જાય, પર્યાર્થિક ન્યાયિક બંધ થઈ જાય. ત્યારે દ્રવ્યાર્થિક ન્યાયિક ઉગાડીને આત્માનો અનુભવ થયો ત્યારે એ પર્યાય દ્રવ્યને જુએ છે, પણ પર્યાયને જોતી નથી. એવી એક સ્થિતિ આવી, અનુભવ થઈ ગયો. હવે અનુભવમાં લાંબો ટાઈમ ટકાણું નહીં. એટલે ઉપયોગાત્મકપણે આત્માનો અનુભવ હતો, હવે એ ઉપયોગ બહાર ફરી ગયો. એટલે જાણેલાનું જાણપણું રહી ગયું, એનું નામ પરિણતિ. એ ચાલુ છે ઊંઘમાં પણ, એ જાય નહીં. જેમ કે તમે મનુષ્ય છો, બરાબર? હવે મનુષ્ય છો એવી શ્રદ્ધા તો છે જ, તિર્યંત નથી, દેવ નથી, એવી શ્રદ્ધા છે અને એવું જ્ઞાન પણ છે. હવે તમારે યાદ ન કરવું પડે કે હું મનુષ્ય છું કે નહીં, સહજ એવું જાણપણું ચાલુ જ છે, યાદ ન કરવું પડે. એમ અનુભવ પછી એ આત્મા આવો છે એવું યાદ ન કરવું પડે, એવું જાણપણું ચાલુ રહ્યા કરે. બીજું યાદ કરવું પડે અને આને યાદ કરવું ના પડે. જેમ કે તમારા બે દીકરા છે, બરાબર? એ બે દીકરા છે, યાદ ના કરવું પડે કે એ તો છે જ, બસ મારા કેટલા દીકરા હશે, કેટલી દીકરી હશે, યાદ કરવું પડે? ન કરવું પડે. કેમ કે એ તો લબ્ધમાં રહી ગયું છે ને. ભલે તમારો ઉપયોગ બહાર વેપાર ગમે એમાં હોય, રસોઈમાં હોય, તમારો વેપારમાં હોય, પણ ઓલું જ્ઞાન ચાલુ રહીએ. અથવા તો તમે જયારે બહાર સર્વિસમાં જાઓ છો ત્યારે અહીંયા ઘર મારું છે હંસલોમાં અને આવું ઘર છે એનું જ્ઞાન રહી ગયું. હવે અત્યારે તમારો ઉપયોગાત્મક જ્ઞાન છે, કેમ કે તમે ઘરમાં બેઠા છો અને ઘરને ઉપયોગ પણ જુઓ છો. હવે તમારો ઉપયોગ ફરી ગયો અને ગયા ટ્રેન્ડમાં, ત્યારે ઘરમાં તરફ ઉપયોગ નથી, ઉપયોગ તો ટ્રેન્ડમાં છે. શ્રદ્ધા ને જ્ઞાન બે, હા જાણપણું ચાલુ છે, આ છે એમ પરિણતિ ચાલુ હોય. તમારે એને યાદ ન કરવું પડે કે હું ભલા હંસલોમાં રહું છું કે સિટીમાં રહું છું કે ક્યાં લાઈવ યાદ કરું, યાદ ન કરવું પડે. એ જ રીતે જયારે સહજ દશા થાય છે ત્યારે પોતાના ઘરની અંદર પોતાને આવવું હોય ત્યારે આ મારું નહીં, આ મારું નહીં એમ પણ કેવું પડતું નથી. આ શરૂઆતના વિકલ્પો આવે, શરૂઆતમાં આવે, શરીર મારું નહીં, પછી એમ બધા ભાવ આવે. પણ પછી એકવાર અનુભવ થઈ ગયો પછી નિરંતર એમ જ્ઞાન વેઠતા જ કરે કે હું તો જ્ઞાનાનંદ આત્મા છું, આ દેહ છું એમ કોઈ દી ના આવે જ્ઞાનમાં. આ દેહ મારો છે એમ કોઈ દી જાણપણામાં ના આવે. મારો તો એ જ્ઞાનમય આત્મા છે, એવું જાણપણું ચાલુ રહ્યા કરે. એકત્વ બધી છૂટી જાય રાગ અને દેહની હારે, અને જ્ઞાન સ્વરૂપ આત્માની હારે એકત્વ બધી થઈ ગઈ તો એકત્વ બધું રહ્યા કરે છે.
કે હું આ છું, આ છું, આ છું, આ છું, આ નથી, બસ આ છું એવું જાણપણું ને શ્રદ્ધાન કાયમ રહે. એનું નામ ઉપયોગ છૂટ્યો પણ પણોતી રહી ગઈ. બરાબર. જાણેલાનું જાણપણું ચાલુ છે અને શ્રદ્ધા પણ ચાલુ છે અને એટલી સ્થિરતા પણ ચાલુ છે. એટલી સ્થિરતા પણ ચાલુ છે. લબ્ધરૂપ જ્ઞાન જે તમે હા 714 નો નંબર કર્યો હતો, હા ઈ બરાબર છે. લબ્ધ રહી જાય. હા, લબ્ધ રહી જાય. બરાબર. જાણેલાનું જાણપણું જાય જ નહીં, એનું નામ લબ્ધ કહેવાય અથવા એનું નામ પરિણતિ કહેવાય. લબ્ધ પણ કહેવાય, પરિણતિ પણ કહેવાય. હા, ઈ પરિણતિ પણ આત્મામાં ટકતી નથી. એટલે જ્ઞાનીની પરિણતિ આત્મામાં ટકતી નથી, એટલે ઉપયોગ ટકતો નથી. ખરેખર તો ઉપયોગ જ થતો નથી. હા, પરિણતિ તો ચાલુ છે, ઉપયોગ થતો નથી. પણ એમ કહેવાય કે પાછી પરિણતિને અંદરમાં લાવી અને આત્મામાં જોડું છું. એમ પરિણતિનો શબ્દ આવે ખરો, પણ આ ઉપયોગ અને લબ્ધ એવા બે પ્રકાર આમાં પડે છે. ચારિત્રની પર્યાયને પરિણતિ કહેવાય, શ્રદ્ધાની પર્યાયને પરિણતિ કહેવાય, સુખની પરિણતિને પરિણતિ કહેવાય. પણ એમાં લબ્ધનો ઉપયોગ બે ભેદ ના હોય. એ જ્ઞાનમાં જ લબ્ધનો ઉપયોગ બે ભેદ પડે છે. જ્ઞાનનો પર્યાયમાં જ લબ્ધનો ઉપયોગ બે ભેદ પડે છે. શ્રદ્ધામાં લબ્ધનો ઉપયોગ ન હોય, એ પરિણતિ કહેવાય. ચારિત્રની પરિણતિ કહેવાય, સુખ આવ્યું એ પરિણતિ કહેવાય. એમાં લબ્ધનો ઉપયોગ બે ભેદ નથી. માત્ર બધા ગુણો નિર્વિકલ્પ છે. બધા ગુણો નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે જે એનો સ્વભાવ છે એને ગ્રહણ કર્યું એ કર્યું, બસ. પણ ઉપયોગમાં બે ભેદ પડી જાય છે, એક લબ્ધ અને એક ઉપયોગ. કેમ કે ઉપયોગ બહાર જાય છે સાધકનો, ત્યારે ઉપયોગ જે અંદરમાં જે જ્ઞાન થઈ ગયું આત્માનું, એનું નામ લબ્ધ કહેવાય. કે એ જાણ્યા જ કરે છે કે હું આ છું. એ નિરંતર, એને તમારે ઓર્ડર ન કરવો પડે, એ જાણપણું ચાલુ જ રહીએ સહજ કે હું તો થઈ ગયા. એક વખત કરવાનું જરૂર છે. એક વખત થાય પછી લબ્ધ ને ઉપયોગ હોય. એક જ વખતની જરૂર છે. હા, એ તો હોય દરેક. એ તો બરાબર છે, બરાબર છે. એ જ કરવા જેવું છે. એક વખત શુદ્ધાત્માના દર્શન થઈ ગયા એટલે આ જે તમે હમણાં 5 મિનિટમાં બધો ઇતિહાસ તમે કયો, દાખલા તરીકે, એ તો આ પર્યાયનો. એવી ભૂતકાળની પર્યાય દુઃખદાયક તો અનંતકાળથી વહી ગઈ, સમજી ગયા. પણ એક વખત આત્માનો અનુભવ થયો, અલ્પકાળમાં મોક્ષ, પછી ફરી ફરીને આવું દુઃખ આવે છે. એટલે ગુરુદેવે સાચા સુખનો માર્ગ, સ્વાધીન અને સુખ આવ્યું જાય નહીં અને અવિનાશી સુખની પ્રાપ્તિ કેમ થાય એ ઉપાય બતાવ્યો છે. આ બધું સુખ છે એ પરાધીનતા છે. પરાધીનતા અને કૃત્રિમ સુખની સુખાભાસ, સુખનો આભાસ, એ બધું નકામું છે, સમજી ગયા. અનુભવ થશે જ એવી મને ખાતરી છે. અનુભવ થશે જ, એટલી અંદરથી વિશ્વાસ છે કે આ ભાવમાં અનુભવ કરીને જવું છે, એટલો દંડ વિશ્વાસ. બહુ સારું. નહીં તો મને વિશ્વાસ રાખવો જ, રાખવો. ગુરુ ન મળ્યા હોત ને આપ જેવા આજે જે અમને આજે સામે અમને ખુલાસો કરવા આવ્યા, એનું નિમિત્ત પણ ન મળ્યું હોત. જો અમારે જો નહીં, એ લાયકાત હોય તો મળી જાય. લાયકાત હોય પોતાની તો કોઈને કોઈ ખુલાસો કરનારો મળી જાય. ન મળે એવું કઈ મળી જ જાય. પોતાની પાત્રતા હોય તો નિમિત્ત મળી જાય. ઉપાદાનની તૈયારી હોય તો નિમિત્ત મળી જાય. અંદરથી ભડકાર એવા આવે છે, વસ્તુની પ્રાપ્તિ થશે. જરૂર વિશ્વાસ રાખવો પોતાની વસ્તુ છે. શા માટે કોઈની પાસેથી લેવી હોય તો વાંધો, પરાધીનતા, એ આપે ત્યારે મળે આપણને. આ તો કોઈની પાસે તો લેવી તો નથી. ઠીક, તમારી વસ્તુ તમારી પાસે છે, એ છે એનો અનુભવ કરીને હકાર કરવાનો છે, બસ. વસ્તુ તૈયાર હાજર જ છે, ખાલી દર્શન કરવાના છે. જેમ મંદિર બાજુમાંથી આપણે ચાલ્યા જઈએ, મંદિર હોય, પ્રતિમા ઉપર બિરાજમાન હોય, 10 પગથિયા હોય દાખલા તરીકે,
નીચેથી ન દર્શન થતા હોય, કેમ કે 10 પગથિયાં ઊંચા રહ્યા ને, તો ઉપર આપણે જઈએ તો દર્શન થાય. હવે જયારે ઉપર જઈ અને જ્યાં આપણે દર્શન કર્યા તો દર્શનની ના તો પાડતા નથી ભગવાન. ભગવાન દર્શનની ના પાડતા નથી, દર્શન કરવા જાય ને દીએ. એમાં ભગવાન અહીંયા ચૈતન્ય મૂર્તિ બિરાજમાન છે. એને દર્શન જયારે એ લે પોતે પરિણતિ ત્યારે દર્શન દઈ દઈએ, બસ એટલું જ કામ છે. બીજું માર્ગ બતાવ્યો કે તારો આત્મા રાગથી તદ્દન ભિન્ન શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે. પરિણામમાં ભલે અશુદ્ધતા હો તો પણ હું તો શુદ્ધ છું. કાલ વિષય આવ્યો હતો ને, કપડું રાતું પર્યાયમાં છે પણ એ વખતે સફેદ છે, પાણી મેલું છે એ વખતે પાણી સ્વચ્છ છે. આવ્યા કરે, થાય જ, થતું જાય. બરાબર છે. હા, ફરીથી જો દ્રવ્ય અંતઃતત્વ 4 ને 3 8મી લીટી 42 પાનું જુઓ. દ્રવ્ય અંતઃતત્વ દેખવામાં તો આવ્યું છે, એટલે અનુભવમાં તો આવી ગયું, સાધક તો બની ગયો, પણ ઉપયોગ અંદર ટેકો નહીં. ઉપયોગ અંદર ટકવો જોઈએ. જો 2 ઘડી ટકે તો કેવળ જ્ઞાન થાય. એટલે પેલા અનુભવ વખતે તો આંખનો પલકારો, આંખ ઉઘડીને બીડાઈને ઉઘડી ગઈ, એટલામાં તો અનુભવ થઈને બહાર નીકળી જાય, ટકાય જ નહીં. કેમ કે અનાદિકાળનો અનભ્યાસ હતો, અને અભ્યાસ હતો પર્યાર્થિક નહીં વિષયને જોવા તરફ. એટલે ઉપયોગ અંદરમાં આવ્યો ખરો, ડૂબકી મારીને દર્શન થઈ ગયા, પણ ટકાઈ નહીં એટલે બહાર નીકળી ગયો. હવે જયારે બહાર નીકળે છે ત્યારે એ જ્ઞાન પોતાના પરિણામને જાણે. દ્રવ્યને જાણી લીધું, દ્રવ્યને જાણ્યા પછી પોતાના જે પરિણામ થયા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થયા, થોડો રાગ પણ થયો, થોડો વિતરાગ ભાવ છે, એ પરિણામ પોતાના પરિણામને જે જ્ઞાન જાણે એનું નામ પર્યાર્થિક નિર્ણય ઉઘડી ગઈ, અને ઓલી દ્રવ્યાર્થિકની ચક્ષુ બંધ થઈ ગઈ. કેમ કે ઉપયોગ ફરી ગયો, ઉપયોગ આખો બહાર આવી ગયો, પરિણતિ રહી ગઈ પણ ઉપયોગ બહાર આવી ગયો. અનુભવપૂર્વકનું જાણવું, પર્યાયનું જાણવું એ વ્યવહાર. પર્યાયને કરવું એ વ્યવહાર નહીં, પણ પર્યાયને જાણવું તે વ્યવહાર, અને દ્રવ્યને જાણવું તે નિશ્ચય. આત્માના ત્રિકાળ સ્વભાવને જાણવું તેનું નામ નિશ્ચય નહીં, અને એના આશ્રયપૂર્વક જે કંઈ પરિણામ થયા એને જાણે જ્ઞાન, એનું નામ વ્યવહાર નહીં કહો, પર્યાર્થિક નહીં કહો. એ વ્યવહાર સાચો. એ વાત હવે કરે છે અનુભવ પછી. જો દ્રવ્ય દેખવામાં તો આવ્યું છે, આ બધું સામાન્ય છે, આ બધું દ્રવ્ય છે, વસ્તુ છે એમ જ્ઞાન તો થયું છે, છતાં તે તરફનું હવે જોવાનું બંધ કરીને, અર્થાત તેના તરફનું લક્ષ છોડીને, એટલે એના તરફનો ઉપયોગ ફરી જાય છે. હવે ઉપયોગ લક્ષ છોડે, આખો ઉપયોગ આની બહાર આવ્યો. એમ કેમ કહ્યું? કારણ કે પર્યાય પણ પોતાની છે ને, પર્યાય દ્રવ્યમાં પોતાનામાં છે, તેથી તેને જોવા માટે આ દ્રવ્યાર્થિકની ના ચક્ષુ બંધ કર એમ કહે છે. બહુ ઝીણી વાત પ્રભુ. આ તો કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા દિગંબર સંતોની વાણી. બહુ ગંભીર બાપુ. હવે આવી સમ્યક વાત બીજે ક્યાં છે? આકરું લાગે એવું છે, પણ શું થાય? આવી વાત બીજે છે જ નહીં. આહા, સંત મુનિવર કહે છે 43મું પાનું, દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કર. પહેલા કહ્યું કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. ત્યાં દ્રવ્યને જોવાની વાત હતી, અને દ્રવ્ય પ્રગટ ભાઈશું તો હવે પર્યાયનું જ્ઞાન કરાવવું છે. એટલે કહે છે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉગાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે જુઓ. પર્યાય પણ એની છે, એનામાં છે ને જીવ દ્રવ્ય, તેમાં પર્યાયમાં રહેલું છે, વર્તી રહ્યું છે. માટે અહીં પર્યાયનું જ્ઞાન કરાવવું છે.
પર્યાયનો આશ્રય કરાવવો નથી. આશ્રય તો દ્રવ્યનો થઈ ગયો અને પર્યાયનું જ્ઞાન. આશ્રય એકનો અને જ્ઞાન હવે બીજાનું કરાવે પર્યાયનું. અહીં પર્યાયનું જ્ઞાન કરાવવું છે. પરને જાણવાની તો અહીં વાત નથી કે આત્માને જાણ્યા પછી પણ એનું જ્ઞાન પર્યાયને જાણવા રોકાય, આગળ જતું નથી. એમ કે એવી વાત આ મૂકી છે. આ એના અનુભવનું નિચોડ મૂક્યો છે. 42 વર્ષ પછી આ વાત એને કરી છે. જતા જતા એને સ્વર્ગમાં જવાનું. જેમ કોઈ પિતા પથારી બસ હોય અને 90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો પછી દીકરાઓને બેસાડે, આવો બેસો, મારે એક મારા અંતરની વાત તમને કરવી છે. અને ભલામણ કરે કે દીકરાઓ તમે આવી રીતે રહેજો. સમજી ગયા? એના આખા 90 વર્ષનો નિચોડ જ્ઞાનનો દીકરાઓને શિખામણ આપે. એમાં 90 વર્ષે શિખામણ આપતા જાય છે, આખો સાર આપે છે. એટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે હું એમ કહું છું કે આખો જો અનુભવ જેને કરવો હોય ને તો આ પુસ્તક વારંવાર વિચારવા. એટલે તમારો ઉપયોગ, તમને પરને જાણવાની જે અભિલાષા થાય છે ને એ મોળી પડી જાય, મંદ પડી જાય, ઢીલાસ આવી જાય કે પરને જાણવાથી મને જ્ઞાને થતું નથી, સુખે થતું નથી, છે નહીં કઈ. હવે પોતાના પરિણામને જાણવાનું બંધ કર અને દ્રવ્ય જણાશે. એટલે પોતાના પરિણામ ઉપર પણ નજર બહુ ટકાવવા જેવી નથી. હા, તો અંદર આવી જાય તો તને દર્શન થશે. કેમ કે પર્યાયને જાણતા અનંતકાળ ગયો પણ દર્શન નથી થયા, સમ્યક દર્શન નથી થયું. હવે પર્યાયને જાણવાનું બંધ કર. એટલે પર્યાયને, દ્રવ્યને જાણ્યા વિના પર્યાયનું જાણવું એ અજ્ઞાન છે. દ્રવ્ય સ્વભાવને જાણ્યા વિના પોતાના પરિણામને જાણવું એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે. કેમ કે દ્રવ્યને જાણ્યા વિના પર્યાયને જાણશે તો પર્યાયમાં અહમ બુદ્ધિ મારાપણું આવ્યા વિના રહેવાનું જ નથી. કેમ કે શ્રદ્ધા વિષય વિના ન રહે. શ્રદ્ધાની પર્યાય છે એ કાં તો આત્મામાં હું પણ શ્રદ્ધા કરે અને જો આત્માને છોડી દે તો દેહાદીને પર્યાયને પોતાની માને, હું પણ રાખ્યા વગર એ નહીં. વિષય વિના ન રહીએ. પરિણામ છે એના વિષયના વિના ન રહીએ. શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય. એમ